નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડા સાથે વરસાદ પડશે। વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર, ટોલ ટેક્સમાં રાહત સાથે હવે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે। ગામડાઓને મોટી ખુશખબર, ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય। પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની જાહેરાત। પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કરવું પડશે આ કામ ફરજિયાત। સાથે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની 5 મોટી યોજના। લાડલી બહેનો માટે આવી ખુશખબર, દર મહિને મળશે 1500 રૂપિયા। સોના ચાંદીના લેટેસ્ટ ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો થોડી વાર પહેલા જ અંબાલાલ પટેલની ખતરનાક આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જુલાઈની 24 થી લઈને 30 તારીખ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને ઓગસ્ટ મહિનાની 2 થી લઈને 8 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદી 2 કાંઠે વહી શકે છે। કેટલાક વિસ્તારોમાં તો 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે તેવી અત્યારે નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો, 1 નહીં, 2 નહીં, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ક્યારેક ભારે તો ક્યારેક હળવો વરસાદ પડી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા સરકારે ખેડૂતોને શું અપીલ કરી છે એમના વિશે વિગતવાર ચર્ચા કરીએ। ખેડૂતોના લાભાર્થે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પીએમ કિસાન યોજના છે। આ યોજનામાં દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000 રૂપિયાનો હપ્તો જમા થાય છે। હાલમાં સરકારની એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની નોંધણી નિયત થયેલ પોર્ટલ પર થઈ રહી છે, જેમાં ખાસ કરીને પીએમ કિસાન લાભાર્થી કે જેઓને વર્ષમાં 3 વખત 2000 રૂપિયાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં સરકાર દ્વારા સીધી જમા કરવામાં આવે છે, જેથી જે ખેડૂતોએ 2000 રૂપિયાનો 4 માસિક હપ્તો મળે છે એવા ખેડૂતોએ આ જુલાઈ મહિનાની 10 તારીખ સુધીમાં ખેડૂત નોંધણી કરવી પડશે। જે ખેડૂત મિત્રો ખેડૂત નોંધણી ન કરાવે તો તેમને હપ્તો મળવાનું બંધ થઈ શકે છે। તેથી પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રોએ બાકીના તમામ હપ્તા મેળવવા માટે 10/7/2025 સુધીમાં ખેતીની જમીન જે ગ્રામ પંચાયત ખાતે આવેલી છે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, વીસીનો સંપર્ક કરીને નોંધણી કરવા વિનંતી છે। ઉપરાંત મોબાઈલથી પણ ખેડૂત મિત્રો પોતાની નોંધણી છે કરાવી શકે છે। તો મિત્રો, તમારે જો 2000 રૂપિયાનો હપ્તો જોતો હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂત રજિસ્ટ્રી હેઠળ નોંધણી છે એ કરાવવી પડશે, તો જ તમને મિત્રો આગામી 2000 રૂપિયાનો 20મો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50% પણ વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના કારણે સામાન્ય માણસને ફાયદો થશે અને તેમને ઓછા ટોલ ચૂકવવા પડશે। વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકોને ઓછો ટોલ ચૂકવવો પડશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાડલી બહેનો માટે ખુશખબર। જાણો કયા રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત। દિવાળી પછી બહેનોને મળશે દર મહિને 1500 રૂપિયા। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે લાડલી બહેન યોજના અંગે મોટી જાહેરાત કરી છે,
દિવાળી પછી આ યોજના હેઠળ આપવામાં આવનારી રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રીએ પોતે આ જાહેરાત કરી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની મુખ્ય લાડલી બહેના યોજનામાં 1.27 કરોડથી પણ વધુ મહિલાઓને લાભ મળે છે અને બહેનોને દિવાળી પછી 1250 રૂપિયાના બદલે 1500 રૂપિયાની માસિક સહાય મળશે। જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ બહેનો માટે આવી એક યોજનાની જાહેરાત કરી છે, તો શું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ ગુજરાતની બહેનોને દર મહિને ચોક્કસ પ્રમાણમાં કોઈ નિશ્ચિત રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછી બીજા એક વાહન ચાલકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ તમે કાઢી શકશો। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવી સુવિધા શરૂ કરવામાં આવી છે। સામે આવેલી માહિતી અનુસાર આરટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેસલેસ સેવા શરૂ થશે। આ સેવા 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે। લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે। ઘરે બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી જશે। હવે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ છે મિત્રો તમે કાઢી શકો છો। તો વાહન ચાલકો માટે હાલ મિત્રો આરટીઓ સિસ્ટમની અંદર સુધારા વધારા થયા છે। નવા નિયમો અનુસાર હવે તમે ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ એ મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ગામડાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। હવે કોઈ પણ ગામ પંચાયતમાં આવું નહીં કરી શકે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દર વર્ષે વાર્ષિક 200 રૂપિયા ઘરવેરા આકારની પેટે લેવામાં આવશે। તો ગામડામાં રહેતા લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની સરકારે મોટો નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને અગત્યના સમાચાર। દર વર્ષે 200 રૂપિયા ઘરવેરા તરીકે રકમ છે એ લેવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને આવ્યા અગત્યના સમાચાર। જો તમારા ઘરમાં દીકરીનો જન્મ થયો હોય તો તેમને 27 લાખ રૂપિયાની રકમ છે મળી શકે છે। આ કેન્દ્ર સરકારની એવી યોજના છે કે જેમાં તમારી દીકરીના જન્મથી લઈને તે મોટી થાય ત્યાં સુધી આર્થિક રીતે તમને એટલા મજબૂત બનાવી શકે છે કે 21 વર્ષ પછી દર મહિને થોડી બચત દ્વારા તમારી પાસે 27 લાખ રૂપિયા થશે। આ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં સરકાર 8.2% આકર્ષક વ્યાજ આપે છે અને ટેક્સમાંથી પણ મુક્તિ આપે છે। તો દીકરીઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં 8.2% વ્યાજ છે એ તમને મળવાપાત્ર રહેશે, દીકરીના માતા પિતાને મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલન યોજના માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે। અમુક અરજીઓ 15/7/2025 અને મોટાભાગની અરજીઓ 31/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે। પશુપાલકોએ તેમને લાગુ પડતી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જ્યારે બોટાદ જિલ્લાના પશુપાલકોને જણાવવાનું છે કે પશુપાલન ખાતાની સહકારી યોજનાઓનો લાભ મેળવવા આ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજીની તારીખ લંબાવવામાં આવી છે। ઘણી અરજીઓ મિત્રો 15 તારીખ સુધી શરૂ રહેશે, તો અમુક અરજીઓ 31/7/2025 સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ રહેશે। હાલ મિત્રો યોજના માટે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે। વૈકલ્પિક રીતે અરજદારો સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરવી ફરજિયાત છે। વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી શકાય। બોટાદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા હાલ મિત્રો અત્યારે જે અપડેટ સામે આવી છે એ તમારા સુધી પહોંચાડવામાં આવી રહેલી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીમાં જૂના વાહનો જપ્ત। દિલ્હી સરકારનો વિરોધ છતાં જૂના વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે। શુક્રવારે 6 વાહનો જપ્ત કર્યા બાદ
1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા પછી પણ જપ્ત કરાયેલા વાહનોની કુલ સંખ્યા 93 થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શુક્રવારે 6 વાહનો જપ્ત કર્યા હતા. દિલ્હી સરકારે કેન્દ્રના એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને પત્ર લખીને કાર્યવાહી બંધ કરવાની વિનંતી કર્યાના 1 દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની 5 યોજના, તમામ યોજના વિશે મિત્રો આપણે વાત કરીએ તો દેશમાં ખેડૂતોની વસ્તી ઘણી મોટી છે. દેશની લગભગ 90% વસ્તી ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેનો લાભ કરોડો ખેડૂતોને મળે છે. ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ મળતી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા 6,000 રૂપિયાની આર્થિક સહાયનો લાભ લઈ રહ્યા છે. મિત્રો, આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના શું છે એમના વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. જો તમે તમારા ખેતર અને મહેનતનું રક્ષણ કરવા માંગો છો તો આ વીમા યોજના તમારા માટે શ્રેષ્ઠ છે. આમાં ફક્ત તમારે 2 થી 5% રકમ ચૂકવવાની રહેશે. બાકીની રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. તો આ સિવાય જો તમે ઉત્તર પૂર્વ, જમ્મુ કાશ્મીર, હિમાચલ જેવા રાજ્યોથી આવો છો તો તમને કંઈ થતું નથી. આવા કિસ્સામાં સરકાર સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. જો પાકને નુકસાન થાય છે તો વીમા કંપનીઓ દાવાની રકમ સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર કરે છે. આમાં નોંધણી માટે તમે તમારી નજીકની બેંક, CSC કેન્દ્ર અથવા તો પાક વીમા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. જો તમે 18 થી લઈને 40 વર્ષની ઉંમરના નાના કે શ્રીમંત ખેડૂત છો તો આ યોજના તમને ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે છે. આ એક રીતે સરકારની નિવૃત્તિ યોજના છે. આમાં દર મહિને તમારે ફક્ત 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની રકમ છે ચૂકવવાની રહેશે. આ પછી 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ મળવાપાત્ર રહેશે. આ ચૂકવણી સીધી તમારા બેંક ખાતામાં આવશે. આ યોજના માટે અરજી કરવા માટે તમે નજીકના CSC સેન્ટર પર જઈ શકો છો. અને મિત્રો, તમે કિસાન માનધન યોજનાના પોર્ટલ પરથી પણ સીધી ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ મિત્રો, કયા ખેડૂત મિત્રો છે એ PM કિસાન માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે? જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે, જે ખેડૂતો પાત્રતા ધરાવતા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકે એવા ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોવા જોઈએ. એવા ખેડૂત મિત્રોને જ આ માનધન યોજના અંતર્ગત પેન્શન યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ વર્ષ 1998માં શરૂ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંકના અને નાબાર્ડના સહયોગથી ખેડૂતોના હિતમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત થઈ હતી. જો તમે ખેતી માટે નાણાકીય સહાય ઈચ્છતા હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ એક મહત્તમ ઉકેલ છે. આનાથી ખેડૂતોને કોઈ પણ મુશ્કેલી વિના 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લાભ મળે છે. અને મિત્રો, આમાં ગેરંટી વગર તમને લોન મળવાપાત્ર રહેશે. સરકારની સબસિડી યોજના હેઠળ આ લોન વાર્ષિક માત્ર 4%ના વ્યાજ દરે ચૂકવવાની રહેશે. આ કાર્ડ દ્વારા ખેડૂતો તેમની જરૂરિયાત જેમ કે બીજ છે, ખાતર છે, જંતુનાશક દવા છે, ડીઝલ અથવા તો સિંચાઈ તાત્કાલિક પૂર્ણ કરી શકે. આ માટે તમે બેંકે અથવા તો સામાન્ય સેવા કેન્દ્ર પર જઈને યોજના માટે અરજી કરી શકો છો. તો મિત્રો, ખેડૂતોને આ યોજના અંતર્ગત વગર વ્યાજે લોન મળે છે. 3 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન 4%ના વ્યાજ દરે મળે છે. અને જો મિત્રો સમયસર લોન ચૂકવતા ખેડૂતોને આ રકમમાં છે વધારો થઈ શકે છે. તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે, કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો, ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો PM કુસુમ યોજના વિશે. જો તમે ખેતીની સાથે ઉર્જા બચાવવા માંગો છો, વધારાના પૈસા કમાવા માંગો છો તો આ યોજનાઓ સંપૂર્ણ તમારા માટે છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ અને સોલાર સિસ્ટમ પર 60% સુધીની સરકારી સહાય મળે છે. 30% સુધી બેંક લોન ઉપલબ્ધ છે. ફક્ત 10% જાતે ખર્ચ કરવો પડશે. આ સાથે ખેડૂતો મફત સિંચાઈ કરી શકે અને ગ્રીડને વધારીને વીજળી વેચીને પણ આવક મેળવી શકે. આ માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા ખાસ કરીને મિત્રો તમામ જિલ્લાના કૃષિ વિભાગનો સંપર્ક કરીને ખેડૂત મિત્રો PM કુસુમ યોજના હેઠળ વીજળીની બચત કરી શકે, ઉર્જા બચાવી શકે અને વધારાના પૈસા છે કમાવી શકે. એ માટે મિત્રો તમે આ પ્લાન છે, આ નવી યોજના છે એનો લાભ છે એ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો અંતિમ યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. જો તમે ઓછા પાણીનો ઉપયોગ કરીને
સ્માર્ટલી ખેતી કરવા માંગો છો તો આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. આમાં સરકાર ટપક અને છંટકાવ જેવી સૂક્ષ્મ સિંચાઈ પ્રણાલીઓ પર 45 થી 55% સુધીની નાણાકીય મદદ પૂરી પાડે છે. આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. આનાથી માત્ર પાણીની બચત જ નહીં પરંતુ પાકની ગુણવત્તા અને ઉપજમાં પણ સુધારો કરી શકાય. તમારા જિલ્લામાં કૃષિ કાર્યાલય દ્વારા અથવા તો ઓનલાઈન પોર્ટલ દ્વારા તમે અરજી છે કરી શકો છો. મિત્રો, જો આ સમાચાર તમને પસંદ આવ્યા હોય તો તમારા મિત્રમાં આ સમાચાર શેર કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં